રાત્રે 12:30 કે 1 વાગ્યો હશે અને આમ પાણી લોકોના વાસણ આમ તરી જાય, ચટાઈ બિસ્તર બધું તરે છે અને હું જોઉં છું ને આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ. આ મારાથી નહીં થાય. તમે ઓફ કેમેરામાં કીધું કે ઘણા બધા મુંબઈમાં બધા એટલા બધા લોકો એક્ટર એક્ટ્રેસ બનવા માટે આવે છે. યસ, તો એ સિચ્યુએશન કેવી હતી? કારણ કે શરૂઆતમાં ઘણીવાર ડિમોરલાઇઝ પણ થઈ જવાય. ઓફકોર્સ યુ ગેટ રિજેક્ટેડ એવરી ડે. અમને ફ્રેશ ફેસ જોઈએ છે ને અમને નોન ફેસ જોઈએ છે. આ વચ્ચેની જે સ્ટ્રગલ છે ને ઇટ ઇઝ ઇન્સેન. ખાસ કરીને ફિમેલ જ્યાં જાય છે એ લોકોને બહુ શોષણ પણ થાય છે ત્યાંના અમુક લોકો. Correct. એ વાતમાં કેટલું તથ્ય છે? આમ મને આમ લાગે છે કે કાગડા બધે જ કાળા હોય. તમારે નક્કી કરવાનું કે તમને શું કરવું છે. તમે આવી કોઈ સિચ્યુએશન ફેસ કરી એમાંથી બહાર નીકળ્યા છો? ओके, हर तीसरा इंसान लाइन मारने लग जाता है या यू नो दे स्टार्ट फ्लर्टिंग विथ यू, सेंडिंग यू ऑफ थिंग्स. બ્લોક કર દો, આગે बढ़ो. થિયેટર કેટલો સમય કર્યું તમે? થિયેટર હજી પણ કરું છું. આઈ થિંક 2000. મજા થિયેટરમાં આવે છે કે મૂવીમાં આવે છે? બંને ડિફરન્ટ મીડિયમ છે, બટ તમને જો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જોઈએ ને એ મજા થિયેટરમાં છે. ફિલ્મનું તમને ધીરે ધીરે મળે કે ઓડિયન્સ આપसे कनेक्ट होगी तो आपको आपकी पूरी बॉडी में फील होगा. અત્યારની ફિલ્મોને લઈને તમારું શું માનવું છે? કે લોકો એક્સપેરિમેન્ટ કરે છે, બટ આઈ થિંક ઓડિયન્સને થિયેટર સુધી લાવવામાં બહુ એફર્ટ જાય છે. કારણ કે આફ્ટર કોવિડ આઈ થિંક આપણે બધા જ જરાક લેડ બેક થઈ ગયા છે. ગુજરાતી તો આ તમારા માટે પહેલું મૂવી છે. આના સિવાય તમે ક્યાં ક્યાં કામ કર્યું? મારું ફર્સ્ટ ફિલ્મ આફ્ટર ફિનિશિંગ જર્નલિઝમ વોઝ ફર્સ્ટ film. રાઉડી રાઠોર ઓ તેરી. with Akshay Kumar. Like Sanjay Leela Bhansali Productions, Akshay Kumar, Shabina Khan is the producer, Saroj Khan is the choreographer, Prabhu Deva director. એટલે આમ ફર્સ્ટ ફિલ્મ ઇન was એમાં શું રોલ કર્યો હતો તમે? I was playing Sonakshi's friend. तो सब बहुत स्वीट सा कैरेक्टर था. મને અક્ષય કુમાર સરની છે ને એક ક્વોલિટી ખબર છે. આઈ રિયલી એડમાયર દેટ અબાઉટ હિમ કે એ જ્યારે સેટ પર એન્ટર થાય ને ત્યારે સેટનું આખું આમ વાઇબ ચેન્જ થઈ જાય. સો આઈ ડીડ અ પ્લે કોલ્ડ બદલાતા ચહેરા વિથ અમિત ત્રિવેદી. આઈ ડીડ રંગીલો વિથ મનોજ જોશી. આઈ ડીડ મારી લાડી ચાલે આડી. દેન માય લાસ્ટ પ્લે વોઝ બિફોર કોવિડ. વી ડીડ અમે બધા લાઈવ છીએ. કાજલને શું ગમે છે? અથવા તો એવું પૂછું કે કોણ છે કાજલ? ટ્રાવેલર છે કાજલ. આઈ લવ ટુ ટ્રાવેલ. શૂટિંગમાં તો બહુ જ મેં જેટલું સાંભળ્યું છે એ પ્રમાણે કે બહુ જ હાર્ડ વર્કિંગ, બહુ જ ટાઈટ હા, શિડ્યુલ. કારણ કે જો અત્યારે ઘણી વાર તો રાત્રે શૂટ હોય, દિવસે પણ શૂટ હોય. 18 hours I have shot continuously. 18 hours. 18 hours. આગળના 5-10 વર્ષમાં કાજલ પોતાને ક્યાં જુએ છે? આટલું તો મેં વિચાર્યું નથી. ઓકે, આઈ વિલ બી વેરી ઓનેસ્ટ. પલકા ભરોસા નહીં તો પલકા ક્યાં કોઈ ભરોસા? ભરોસા નહીં, સ્પેશિયલી આફ્ટર પણ કંઈક માઇન્ડમાં હશે ને કે મને આ કરવું છે, એમ એવું ડ્રીમ છે કે અહીંયા જવું છે. I want to continue in my film making and art वाला डिपार्टमेंट में ही. This I am very clear. मैं ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી છે. I've done singing, I've done dancing, I've done theatre, I've done films, but everything is under this section only. Okay. तो जो करना है इसी में करना है, अच्छा करना है, बेटर करना है. तो मारवाड़ी सो रही है, પાલનપુર રો સોરો હે, યુટ્યુબ ભાળજો, ઇન્ટરવ્યૂ ભાળજો અને મારી મૂવીમાં ભાળજો. ખ્યા પડ્યો? તું જિંદા હૈ તો જિંદગી પર યકીન કર, તું કહ રહા હૈ સ્વર્ગ હૈ તો ઉતાર જમી પર. નમસ્કાર દોસ્તો, હું છું જેડી ગુજરાતી અને આજે જેડી ગુજરાતી શોના મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેમને પોતાના કરિયરની શરૂઆત તો કરી હતી જર્નલિઝમથી, પણ ધીમે ધીમે તેઓ આજે બહુ જ સારા એક્ટ્રેસ છે. અનેક મૂવીમાં એમણે કામ કર્યું. પોતાની આગવી અદાકારીથી અનેક લોકોના દિલમાં તેઓ રાજ કરે છે અને હમણાં જ તાજેતરમાં એમની એક બહુ જ સારી મૂવી પણ રિલીઝ થઈ છે જેનું નામ છે ભલે પધાર્યા. ભલે પધાર્યા મૂવીમાં કાજલ તમે મતલબ કે આના પહેલાં પણ તમે ઘણા મૂવીમાં કામ કર્યું હશે. આ ગુજરાતી પહેલી વાર છે કે? ગુજરાતી રિલીઝ થિયેટરમાં ફર્સ્ટ ફિલ્મ દેટ ઇઝ ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ફિલ્મ ઇન. આપણે હમણાં ડિસ્કશન કરતા હતા કે તમે મૂળ રાજસ્થાનના મંડારથી છે કાજલ વશિષ્ઠ, તો ગુજરાતી તો બહુ સારું બોલી લો છો તમે. હા, ગુજરાતી થિયેટર કર્યું છે એટલે સારું બોલી પણ લઉં ને વાંચી પણ લઉં.
અચ્છા, આ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? તમે જર્નલિઝમ પણ કરેલું છે હા, જર્નલિઝમ કરેલું છે. એટલે તમારે જવું હતું પહેલા મીડિયામાં? હા, મારે જર્નલિસ્ટ બનવું હતું કે એકદમ ક્રાંતિકારી જર્નલિસ્ટ એન્ડ फाइट फॉर जस्टिस एकदम एकदम एंड मैंने काम भी किया TV9 में 4 दिन. ઓહ, 4 दिन में आंखों से आंसू कान से खून सब आ गया. એવું તો શું થયું? सो जनरल बीट था मेरा, कहीं पे भी कुछ भी रिपोर्टिंग के लिए भेजते थे. શોધી આવો કે સ્ટોરી? હા, અને એક 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 વાર્તા એવી થઈ કે બોમ્બેમાં ફ્લડ થયું એક જગ્યાએ, Okay. અને એ કવર કરવા મને મોકલી. હું કેમેરામેન, અમે બંને જણા તમે ટ્રાન્સપોર્ટ મુંબઈમાં કામ કર્યું? મુંબઈમાં કામ કર્યું. મુંબઈ હા, TV9. મુંબઈ ટીમ, Okay. મુંબઈ TV9. અને ત્યાં એવું થયું કે રાત્રે 12:30 કે 1 વાગ્યો હશે, અને આમ પાણી, લોકોના વાસણ આમ તરી જાય, ચટાઈ બિસ્તર બધું તરે છે, અને હું જોઉં છું ને આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ કે ઇમોશન આ મારાથી નહીં થાય. આઈ કાન્ટ ટોક અબાઉટ પીપલ્સ સેડનેસ બિકોઝ આઈ એમ ઓલરેડી ફિલિંગ સેડ. તો એવું થયું કે આઈ એમ એન સેન્સિટિવ પર્સન, આઈ એમ એક્સ્ટ્રા સેન્સિટિવ પર્સન. હું કોઈને રડતા જાઉં ને તો મને એમનું દુઃખ ફીલ થઈ જાય ઇન્સ્ટન્ટલી. તો મેં કે ભાઈ આ અઘરું છે, આ આપણથી નહીં થાય. તો જો બી મેં જર્નલિસ્ટ તરીકે કેટલા ઇમોશન હાઈડ કરવા હાઈડ પડે, કરવા પડે. ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ કારણ કે જોબ. આપણે ફિલ્ડમાં ઘણી બધી ઘટનાઓ જોઈએ, કોઈનું ઘટનાઓ મર્ડર જોઈએ થઈ ને. ગયું હોય, કોઈ હા. એવી ઘટના બની ગઈ હોય, અને જ્યારે એક જર્નલિસ્ટ પોતાની જાતને ત્યાં મૂકે છે તો બહુ જ ઇમોશનલ થઈ જવાય છે. કોઈ પૂર આવી ગયું હોય કે કંઈ પણ એ વખતે કેમેરાની સામે તો બટ ઓબ્વિયસ છે કે તમે करेक्ट, यू हैव टू बी प्रैक्टिकल कि आपको तो जो फैक्ट है वो रिपोर्ट करना है एज अ report करना है। जर्नलिस्ट. तो मेरे लिए बहुत ही दैट वाज अ टर्निंग पॉइंट फॉर मी, एंड आई रियलाइज्ड कि मैं अपने आप को नहीं चेंज कर सकती हूँ. आई एम ए वेरी इमोशनल पर्सन. सो मैंने आई चेंज्ड इट एंड आई स्टार्टेड वर्किंग फॉर दूरदर्शन. आई डिड प्रोडक्शन फॉर रंगोली. ઓકે. हाँ, सो पुराने गाने टेलीकास्ट कराओ, श्वेता तिवारी जी की स्क्रिप्ट सॉर्ट करो, टेप सबमिट करो, एंड दैट वाज એ વખતે ટેપ વાળું ચાલતું હતું ને? टेप वाળું ચાલતું હતું. एंड आई एम टॉकिंग अबाउट 2010. ઓહ, So I used to do that, અને स्पोर्ट्स एंकरिंग करवा लगी बिकॉज दैट वाज फन. सो लाइव कुछ स्पोर्ट्स का एंकरिंग होता था, छोटा छोटा बाइट. आई स्टार्टेड डूइंग दैट. तो हमारे जो डीजी थे दूरदर्शन पे उस टाइम पे, ही सेड कि यू लुक वेरी गुड ऑन कैमरा, तुम्हारा कैमरा प्रेजेंस अच्छा है, व्हाई डोंट यू ट्राई एन एक्टिंग. बोला सर आप ही दे दो कुछ. तो बट ही इज़ द वन हु रियली शोड मी कि ऐसे बहुत ही एक सस्ता सुंदर टिकाऊ वाला पोर्टफोलियो होता है लोखंडवाला में. लोखंडवाला इज़ द हब ऑफ न्यू एक्टर्स, न्यू मॉडल्स. सो दैट्स लाइक वन गो टू प्लेस. इट्स लाइक अ फेमस ત્યાં બધા પોતાનો પોર્ટફોલિયો બનાવવા હા, માટે આવે ત્યાં પોર્ટફોલિયો બનાવે, શોપિંગ કરે, ત્યાં દરેક ટેબલ ઉપર એક ફિલ્મ બનતી જ હોય છે. છે. ઓકે. ઓકે, તો આઈ વેન્ટ ધેર એન્ડ ત્યાંથી પછી મોડલિંગ સ્ટાર્ટ કર્યું ધીમે ધીમે. પણ એ પીરિયડ આઈ થિંક સો બહુ સ્ટ્રગલિંગ વાળો હશે, કેમ કે તમે ઓફ કેમેરા હમણાં કીધું કે ઘણા બધા મુંબઈમાં બધા એટલા બધા લોકો એક્ટર એક્ટ્રેસ બનવા માટે આવે છે. યસ, તો એ સિચ્યુએશન કેવી હતી? કારણ કે શરૂઆતમાં ઘણીવાર ડિમોરલાઇઝ પણ થઈ જવાય. ઓફકોર્સ યુ ગેટ રિજેક્ટેડ એવરી ડે. કે નો, એક સ્ટ્રગલ છે કે અમને ફ્રેશ ફેસ જોઈએ છે ને અમને નોન ફેસ જોઈએ છે. આ વચ્ચેની જે સ્ટ્રગલ છે ને, ઇટ ઇઝ ઇન્સેન. કે તમે જાઓ લોકો જોડે કે નહીં નહીં હમકો એકદમ ફ્રેશ ફેસ चाहिए. ઓકે, એન્ડ દેન યુ અગેન ગો ફોર ઓડિશન, યુ ડુ સમ વર્ક, એન્ડ દેન યુ ગો કે હમ કાજલ, ઘણીવાર આપણે એવું પણ સાંભળીએ છીએ, સાચું ખોટું ખબર નથી, કે જે લોકો ખાસ કરીને ફિમેલ જ્યાં જાય છે એ લોકોને બહુ શોષણ પણ થાય છે ત્યાંના અમુક લોકો. એ વાતમાં કેટલું તથ્ય છે? આમ મને આમ લાગે છે કે કાગડા બધે જ કાળા હોય. ઓકે, તમે યુ સી કોર્પોરેટ લાઈફ, યુ સી ઇવન લોટ ઓફ સેટઅપ, એ બધી સેટઅપમાં એ અમુક લોકો હોય એવા. બટ અગેન યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારે નક્કી કરવાનું કે તમને શું કરવું છે. એન્ડ નોબડી કેન ફોર્સ યુ ટુ ડુ એનીથિંગ. યુ ઓલવેઝ હેવ અ ચોઇસ. એ તમે કોઈ સિચ્યુએશનમાં જાણે આપણે પડી ગયા ત્યાંથી નીકળી જાઓ. અને इट इज़ हार्ड, इट इज़ वेरी डिमोटिवेटिंग समटाइम्स कि आप जैसे ही घर से बाहर निकलते हो, रास्ते पर से लेके जहाँ आप काम करने जा रहे हो वहाँ तक एक वो स्कोप है ही शोषण તમે આવી का. કોઈ સિચ્યુએશન ફેસ કરી એમાંથી બહાર નીકળ્યા છો? ओके, हाँ, मतलब हूँ लोगों हर तीसरा इंसान लाइन मारने लग जाता है, या यू नो दे स्टार्ट
फ्लर्टिंग विथ यू, सेंडिंग यू ऑफ थिंग्स, ब्लॉक कर दो, आगे बढ़ो. बिकॉज आप सबसे लड़ नहीं सकते, आप सबको ये नहीं सिखा सकते, और ઇટ્સ નોટ માય જોબ ઓલ્સો કે ભલે ઠીક છે મને આ નહીં તો બીજું કોઈ કામ મળશે, ઠીક છે, પણ આઈ એમ આર્ટિસ્ટ એન્ડ આઈ એમ નોટ હિયર ફોર એનીથિંગ એલ્સ. તો એ બહુ ક્લિયર છે મારા માઇન્ડમાં, ને હું ક્લિયરલી પ્રોજેક્ટ પણ કરી દઉં. વેન आई वॉक इन टू अ रूम आई एम ऑल अबाउट वर्क. आपको कोई और बात करनी है? થેન્ક યુ. નેક્સ્ટ. હા બિલકુલ. તો ફેમિલીએ તમને પહેલેથી જ સપોર્ટ કર્યો? ફેમિલીને ખબર હતી કે તમારે એક્ટ્રેસ બનવું છે? નો, ફેમિલીનું એવું છે કે આઈ બિલોંગ ફ્રોમ અ મારવાડી ફેમિલી. ઓકે, ઇટ્સ વેરી, એટલે ઘણી બધી માન મર્યાદા, બહુ રેસ્ટ્રિક્શન. એટલે અમને ભણવા મળી ગયું એ મારા પેરેન્ટ્સે બહુ મોટી વસ્તુ કરી, કારણ કે અમારે ત્યાં કેવું હોય, નાનું ગામ છે, ત્યાં 10th પછી 12th પછી લગ્ન કરાવી દે. મંડાર સો આઈ હેડ ટુ ફાઇટ. મારી એક જુદી ફાઇટ હતી કે મુझे शादी नहीं करनी, मुझे काम करना है, मुझे तो સૌથી મોટી ફાઇટ હતી कि मुझे शादी नहीं करनी है. ओके, एंड आई वॉज वेरी क्लियर. आई थिंक मैं बचपन से क्लियर थी. હું નાનપણથી મેં જોયું હતું કે ભાઈ લગ્ન પછી છે ને જીવનમાં કંઈ છે નહીં, એટલે દેટ વોઝ માય ઓબ્ઝર્વેશન. તો મેં કહ્યું કુછ અલગ કરના હે લાઈફ મેં, વોટ એવર સમથિંગ ઓન માય ઓન, બટ મારે કંઈ જુદું જ કરવું છે. અને એ માટે મને મારા પેરેન્ટ્સને કન્વિન્સ કરવું પડ્યું. આઈ કેમ ટુ બોમ્બે. आई हैड टू स्ट्रगल फॉर. बॉम्बे કેટલો સમય રહ્યા તમે? आई 2006 और आज 2024. ઓહો, તો ઓલમોસ્ટ મુંબઈમાં જ તમે. યસ. ફેમિલી મુંબઈ રહે છે કે? ફેમિલી રાજસ્થાન રહે છે. અને आई स्टार्टेड वर्किंग एज अ बैंकर फर्स्ट, कि खुद का बेस बन जाए, थोड़ा सेविंग हो जाए, थोड़ा हम कमा ले. કઈ બેંકમાં કામ કર્યું? સિટી બેંક में. સિટી બેંક વાળા તમારું પ્રમોશન થઈ ગયું છે જોયું? તો સિટી બેંકમાં કામ કર્યું 2 વર્ષ, પછી આમ સેવિંગ જરા થઈ ગઈ, એ પછી બ્રેક લીધો. એ પછી જર્નલિઝમ મેં સ્ટડી કર્યું પાછું કેસી કોલેજમાં. ઓકે. 1.5 વર્ષનું એક પ્રોગ્રામ હતું ત્યાં, એ કર્યું. એના પછી આઈ સ્ટાર્ટ વર્કિંગ ઇન TV9, દૂરદર્શન, એ બધી જગ્યા મેં કામ. થિયેટર એના પહેલા કર્યું કે પછી? પછી થિયેટર જોઈન હા, કર્યું. પછી થિયેટર કર્યું મેં, કારણ કે કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે એક્ટિંગમાં પણ હું જઈ શકું કે કરી શકું. મારી હરકતો બધી આવી જતી. આઈ ટુ ડાન્સ, સિંગ, પરફોર્મ, બી ટોપ ઇન કલ્ચરલ એક્ટિવિટીઝ, એ બધું મારું આમ કરિક્યુલમ આવું જ હતું. બટ પ્રોફેશનલી એને પરસ્યુ કરવું ઇઝ અ ડિફરન્ટ થિંગ. યસ. અને કઈ રીતે કરવું એ તો ખબર પણ નથી. એટલે આમ કરતા એક દરવાજે સે દૂસરે દરવાજે મેં ચલતી ગઈ ઓર કારવા બનતા ગયા. બિલકુલ. તો થિયેટર કેટલો સમય કર્યું તમે? થિયેટર હજી પણ કરું છું. આઈ થિંક 2000. મજા થિયેટરમાં આવે છે કે મૂવીમાં આવે છે? બંને ડિફરન્ટ મીડિયમ છે, બટ તમને જો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જોઈએ ને, એ મજા થિયેટરમાં છે. ફિલ્મનું તમને ધીરે ધીરે મળે. કે તમારું થિયેટરમાં તો સામે ઓડિયન્સ બેઠું હોય એટલે આપણને. હા, એ તમે જે પરફોર્મ કરો છો ને ત્યારે જ તમને ગૂઝબમ્સ આવી જાય, અને તમને ખબર છે કે તમે સારું પરફોર્મ કરો છો કે ખરાબ. ત્યાં જજમેન્ટ આવી જાય. એટલે તમારે કોઈના રિપોર્ટ કાર્ડની જરૂર નહીં હોય થિયેટરમાં, कि ऑडियंस आपसे कनेक्ट होगी तो आपको आपकी पूरी बॉडी में फील होगा. ओके, एवरी बिट ऑफ योर लाइक यू विल सेंस इट ऑन स्टेज, द ऑडियंस विल बी 100% કનેક્ટેડ વિથ યુ. અને ફિલ્મમાં કેવું છે કે એ લોકો જોએ પછી એ લોકોનું એક પરસેપ્શન બને ફિલ્મના પ્રતિ, તમારા પ્રતિ. તમારું કામ જોયા પછી એક આઈડિયા આવે. અને એ ફિલ્મમાં એવું પણ છે કે રિલીઝ થયા પછી કંઈક મળે તમને. જ્યાં સુધી રિલીઝ નથી થતું તમારું ફિલ્મ, ત્યાં સુધી એવું જ છે કે ભાઈ જંગલ મેં મોર નાચા કિસને દેખા. તો અત્યારની ફિલ્મોને લઈને તમારું શું માનવું છે? કે લોકો એક્સપેરિમેન્ટ કરે છે, બટ આઈ થિંક ઓડિયન્સને થિયેટર સુધી લાવવામાં બહુ એફર્ટ જાય છે. કારણ કે આફ્ટર કોવિડ આઈ થિંક આપણે બધા જ જરાક લેડ બેક થઈ ગયા છે. અને ઓટીટીના લીધે એવું થાય છે કે વી આર સો યુઝ ટુ વોચ ધ ફિલ્મ ઇન અવર હોમ. ફોન પર ઓછું જવાનું પસંદ કરે છે લોકો થિયેટરમાં. કે બહાર જવા માટે મહેનત તો લાગે ને યાર, ઘરથી કપડાં પહેરો, તૈયાર થાઓ. કારણ કે એક સમય હતો જ્યારે આપણે થિયેટરમાં જતા તો લાઈનમાં ઊભા રહેતા, ટિકિટ પણ ના મળતી અને ફૂલ હોય, એકદમ ફૂલ હોય. અને અત્યારે બધું ઘરે આવી જાય. 1 મહિના 2 મહિનામાં પિક્ચરો બધી જ ઘરે આવી જાય. ઓટીટીમાં જોઈ લઈએ,
કોણ જાય. તો એ ચેલેન્જ છે પ્રોડ્યુસર્સ માટે, એક્ટર્સ માટે, કે ઓડિયન્સને કઈ રીતે તમે એન્કરેજ કરશો કે થિયેટરમાં આવે ને તમારું પિક્ચર જોવે. અને હવે હમણાં કદાચ એના કારણે જ OTT સિરીઝ ઘણી બધી બનવા લાગી છે, વેબ સિરીઝ. હા, કે લોકો રિક્ષા ચલાવતા વેબ શો જોઈએ છે. સામે ફોન જ હોય જ છે. ઓલા ઉબર તમે જો ને, ફ્લાઇટમાં લોકો બેઠા બેઠા શું કરે જોઈ લે. તો થિયેટર માટે જરાક એક ચિંતાનો વિષય છે. પણ આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ કોન્ટેન્ટ બહુ ડિફરન્ટ કોન્ટેન્ટ બને છે. બધા માટે બધી वस्तुओं बने चले. लाइक आई थिंक देर इज फिल्म मेकर्स आर ट्राइंग टू केटर कि जिसको हॉरर पसंद है उसके लिए हॉरर में बहुत है, जिसको कॉमेडी पसंद है उसके लिए कॉमेडी में भी बहुत वेराइटी है. तो आई थिंक इट्स गुड कि पीपल आर एक्सपेरिमेंटिंग. इवन इन गुजराती फिल्म्स पीपल आर एक्सपेरिमेंटिंग, विच इज़ नाइस. ગુજરાતી મૂવીમાં પણ હવે લોકો વળ્યા છે ગુજરાતી મૂવી તરફ, અને સારી સારી મૂવીઝ પણ બની રહી છે. લોકો એને બહુ પ્રેમ પણ કરે છે. ગુજરાતી તો આ તમારા માટે પહેલું મૂવી છે. આના સિવાય તમે ક્યાં ક્યાં કામ કર્યું? તો મારું ફર્સ્ટ ફિલ્મ આફ્ટર ફિનિશિંગ જર્નલિઝમ વોઝ ફર્સ્ટ ફિલ્મ રાઉડી રાઠોર ઓ તેરી with Akshay Kumar. Like Sanjay Leela Bhansali Productions, Akshay Kumar, Shabina Khan is the producer, Saroj Khan is the choreographer, Prabhu Deva director. એટલે આમ ऐसा first film in was એમાં શું રોલ કર્યો હતો તમે? I was playing Sonakshi's friend. तो सब बहुत स्वीट सा कैरेक्टर था, प्यारा एंड પણ પહેલી જ વાર આ રોલ ઓફર થવો એટલે મોટી વાત કહેવાય. હા, અને કે બધું A+ હતું ત્યાં. From in terms of treatment, payment, काम, costume, तामझाम and learning experience. जितना बड़ा सेट होता है ना, उतना कुछ ज़्यादा सीखने मिलता है. ત્યાં બધા જ A+ કેટલા દિવસ ચાલ્યું હતું શૂટ તમારું ત્યાં? 12 થી 15 દિવસ. તો 12 થી 15 દિવસ તમે સોનાક્ષી અને અક્ષય કુમાર સાથે રહ્યા છો? યસ, બિલકુલ. કેવો લાગ્યો બધાની સાથે રહીને? કંઈ ઓબ્ઝર્વ કર્યું તમે ત્યાં? મને અક્ષય કુમાર સરની છે ને એક ક્વોલિટી ખબર છે. આઈ રિયલી એડમાયર દેટ અબાઉટ હિમ, કે એ જ્યારે સેટ પર એન્ટર થાય ને ત્યારે સેટનું આખું આમ વાઇબ ચેન્જ થઈ જાય. હી વિલ મેક શ્યોર કે સ્પોટ से लेके પ્રોડ્યુસર એવરીબડી ઇઝ ઇન લવ વિથ હિમ, જસ્ટ બાય હિઝ બિહેવિયર, જસ્ટ બાય હિઝ એનર્જી. એન્ડ એ બધા જોડે મસ્તી કરે, બધા જોડે આમ વાતો પ્રેમથી કરે ને બધાને પ્રેમથી રાખે. હી ઇઝ લાઈક દેટ વન એનર્જી દેટ કીપ્સ ધ હોલ સેટ ગોઈંગ. તો એ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ જ તો શીખવાનું છે લોકોએ જીવનમાં, કે તમારું ક્રૂ જે તમને પ્રેમ કરે ને એ તમારા માટે કંઈ પણ કરશે ફિલ્મને સારું કરવા માટે. યસ. डिफिकल्ट शूट है तो यहाँ करना पड़ेगा, वहाँ करना पड़ेगा. वो मोटिवेशन कहाँ से आएगा? इफ़ दे लव यू, एनीबडी फॉर दैट मैटर. अक्षय कुमार से लोग इतना प्यार करते हैं ना सेट पे, कुछ भी करने को तैयार है. ये कुछ एक्स्ट्रा काम है, मेहनत है, एक्स्ट्रा शिफ्ट है, कोई डिफिकल्ट सिचुएशन है, एक सपोर्टिव क्रू का प्यार मिलना, दैट्स ए ट्रिक. ઘણીવાર આપણે એવું ભૂલી જઈએ છીએ કે આ બધું હું જ કરું છું. જ્યારે કોઈ પણ મોટા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરીએ કે હું જ કરું છું અથવા મારાથી જ થયું, પણ એમાં પ્યુનથી લઈ અને બધા જ લોકોનો કામ હોય છે. એમને ખબર છે, अक्षय कुमार सर ने खबर है आ बदी कि मेरे लिए वो जो उधर लाइट मैन है ना, जो लाइट पकड़ के खड़ा है, उसने भी इफ ही इज नॉट हैप्पी ना तो नहीं बनने वाला है कुछ अच्छा. तो ही हैज दैट एनर्जी टू मेक श्योर दैट एवरीबडी इज हैप्पी ऑन सेट. दैट इज वन क्वालिटी आई लाइक अबाउट अक्षय कुमार. અને એ લેવલ સુધી પહોંચ્યા પછી પણ પોતાને એટલું મોટિવેટ રાખીને બીજા લોકોને મોટિવેટ કરવા, ઇટ્સ બિગ થિંગ. Yeah, it's a big thing. And it's a business. There are some films that do well, there are some films that don't do well. But એના પછી પણ to have that same aura and to work again with that same motivation, that's up to him. यार वो ऐसे ही कुमार नहीं बने. પછી બીજે ક્યાં કામ કર્યું રાવડી રાઠોડ? પછી મેં કામ કર્યું, I worked in 3G. That was with नील नितिन मुकेश. It was also a horror film. और बहुत ही नील नितिन मुकेश के साथ में बहुत ही इंटरेस्टिंग सीन है हमारा उसमें. ओके. एंड इट वाज शॉट ऑल्सो वेरी वेल, मतलब हैड वेरी इंटेंस मिरर रिफ्लेक्शन वाला सीन, वेरी गुड, अच्छा था वो भी. ओके. उसके बाद मैं डेड तेलुगु फिल्म विद अल्लू अर्जुन. તો એના માટે તેલુગુ શીખવું પડ્યું? તેલુગુ મને આવડે જ છે પહેલેથી જ? ના. સો આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ચેન્નઈ. ઓકે. મારું જે શિક્ષણ છે બધું સાઉથમાં જ થયું. એટલે તમે ઇફ યુ નો વન સાઉથ લેંગ્વેજ યુ કેન પિક અપ અધર્સ.
ઓકે, કારણ કે એ તો બહુ ટફ લેંગ્વેજ છે આ સાઉથની બધી લેંગ્વેજ તો જનરલી ખબર પણ ના પડે લોકોને. બટ મને તમિલ અને બહુ ઇઝીલી આવે એટલે સાઉથનું લેંગ્વેજ આમ પિકઅપ થઈ જાય. સ્ક્રિપ્ટ હોય તો વધારે સારું પિકઅપ થઈ જાય. ઓકે, દેન ગુજરાતીમાં દેન ગુજરાતી થિયેટર તો સાયમલ્ટેનિયસલી ચાલતા જ હતા. થિયેટરમાં કયા કયા? So I did a play called Badlata Chehra with Amit Trivedi. I did Rangilo with Manoj Joshi. I did Mari Ladi Chale Adi. I did Rasik Dave Sir, he's no more. But I did one play with him also, Daveshu Karsho Have. Then my last play was before COVID. We did Ame Bata Live Che. So after COVID, I have not taken up a play. But till 2019, I have done I've done these plays. તમે તો બહુ લાંબો સમય કામ કર્યું. 2006 થી 2024માં મતલબ ઘણા સમયથી તમે કામ કર્યું. Yes. ગુજરાતીમાં પછી કેવી રીતે? ગુજરાતીમાં મનીષ સર જોડે મેં એક એડ શૂટ કરેલું તો વી ન્યૂ ઇચ અધર ફ્રોમ અ લોંગ ટાઈમ. ઓકે. તો એ જ્યારે કાસ્ટિંગ કરતા હતા મનીષ સર કોણ પ્રોડ્યુસર છે? ધ ડિરેક્ટર ઓફ ધ ડિરેક્ટર. હા, અને मनीष गज्जर. तो एमने कहा कि मैं फिल्म कर रहा हूँ, ज़्यादा नहीं है पर बहुत ही स्वीट कैरेक्टर है, विल यू डू इट? I said of course, why not? Yeah, I want to act irrespective of, and Gujarat has been my audience from very starting. तो I auditioned for it. मैंने उनको एक ऑडिशन वृंदावन से बना के भेजा. आई वॉज ट्रैवलिंग दैट टाइम. फिर ઓડિશનમાં એ લોકો શું માંગતા હોય છે? એક પરફોર્મન્સ, એમની એક જો આખું તો આમ આપણું જે ફિલ્મમાં જે આખું ગ્રાફ હોય એ તો આપણે 2 મિનિટમાં ના જ કરી શકીએ. બટ એક બેસિક ક્વોલિટી એમને જે ફેમિનાઇન સોફ્ટનેસ, એટ ધ સેમ ટાઈમ દે વોન્ટેડ સમબડી નોટી, કે મતલબ મસ્તીખોર છોકરી. મેં કહ્યું અચ્છા ઓકે. તો એ ડિલિવર થઈ જાય. જાતે જ આપણે એ વિડિયો રેડી કરવાનો હોય, ડાયલોગ જાતે જ રેડી કરવાનો હોય. યસ. અને સમજાઈ આપે કે શું કેરેક્ટર છે ને કઈ રીતે બોલવાનું છે ને શું છે. બટ એક પરફોર્મ કરીને મોકલી દીધું. આઈ થિંક ધ થર્ડ ઓડિશન વોઝ અપ્રુવ્ડ. તો ભલે પધાર્યા. ભલે પધાર્યામાં મુંબઈમાં જ શૂટ કર્યું કે ક્યાં શૂટ કર્યું? ના, કચ્છમાં શૂટ કર્યું. એની છે ને એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. वन फाइन डे आई सॉ अ ड्रीम. ओके, आई सॉ अ ड्रीम में उसमें कोई मंदिर देखा मैंने. ओके, अच्छा, ड्रीम ની અંદર आई सॉ अ टेम्पल एंड आई सॉ माता जी का मतलब मंदिर है. ओके, हाँ. नेक्स्ट डे मैं सुबह उठती हूँ, मेरी फ्रेंड के स्टेटस पे वही सेम मंदिर का फोटो है. सो आई एम लाइक भाई किधर है ये? तो बोलती ये ना कच्छ में है, इसका नाम है मातानो मठ. माताजीनो मठ. हाँ, आशापुरा माताजीनो बहुत सुंदर मंदिर बहुत सुंदर मंदिर है. आई वॉज लाइक अच्छा ओके ठीक है, मैंने बोला जाऊंगी कभी. कट टू 3 months एंड मनीष सर कॉल्ड कि मैं फिल्म में कच्छ में शूट कर रहा हूँ. आई वॉज लाइक ओके, नाउ आई नो. सो मे बी इट इज़ अ कोइंसिडेंस, मे बी इट इज़ अ कनेक्टिंग डॉट, बट वी शॉट दिस फिल्म इन कच्छ. એન્ડ ગયા પછી માતાજીના મળે પહેલી વસ્તુ એ જ કરી. મને તો મારા માટે તો મંદિર જ મેન હતું. કચ્છ તો આમ ફિલ્મ તો આમ ઠીક છે બની ગઈ જોડે. ફર્સ્ટ થિંગ આઈ ડીડ ઇઝ આઈ વેન્ટ ટુ ધેટ ટેમ્પલ અને માતાજીના દર્શન. બહુ જ લાખો કરોડો લોકોની શ્રદ્ધા છે મંદિર સાથે અને વર્ષે ઘણા બધા લોકો ત્યાં ચાલતા પણ જાય છે કચ્છમાં. નવરાત્રીમાં લોકો ચાલીને જાય છે કેટલા બધા. બોમ્બેથી ચાલીને જાય લોકો. હા, એટલે બહુ આમ તમારે પછી હવે અવારનવાર જવું જોઈએ. એક ઇન્ડિકેટ છે તમારા માટે. જો ઘણા લોકો લો ઓફ એટ્રેક્શન પણ કહી શકો તમે આને, અથવા પણ તમે જેમ કીધું કે ડ્રીમમાં જોયું અને પછી स्टेटस पे, व्हाट्सएप स्टेटस पे, व्हाट आर द ऑड्स कि आप कुछ सपने में देखो, वो किसी के फ़ोन पे व्हाट्सएप स्टेटस पे देखे और फिर आप उसी जगह पे फिल्म शूट करने जा रहे हो. इट वाज लाइक ओके, इट वाज इंडिकेशन, ब्लेसिंग, जो बोलना है बोल सकते हैं उसको. શું છે મૂવીના અંદર? શું છે મૂવીના અંદર? એવું છે કે એક ગામ છે, એ ટાઈમમાં ફસાયેલું છે, સમયચક્રમાં. ડ્યુ ટુ સમ કર્સ, એક શ્રાપના લીધે સમયચક્રમાં ફસાયેલો છે. અને આ 3 ફ્રેન્ડ્સ છે જે લોકો પાર્ટી કરવા ફરવા જાય છે ને ત્યાં પહોંચી જાય છે એ લોકો. અને ત્યાં ભૂતોના ગામની ઝમકુ, દેટ ઇઝ મી, એમને મળે છે ને શી ગેટ્સ દેમ ટુ ધ વિલેજ. ગામમાં લઈ જાય છે
અને ધીમે ધીમે વાતો કરતાં કરતાં એ લોકોને ખબર પડી કે ઓકે ધીસ ઇઝ ધ સિચ્યુએશન એન્ડ હાઉ ધીસ 3 બોયઝ હેલ્પ અસ, દેટ ઇઝ ધ સ્ટોરી. અને એ વચ્ચે બહુ કોમેડી છે, બહુ ટાઈમ પાસ છે અને એટ ધ સેમ ટાઈમ દેર આર સર્ટન ઇમોશન્સ ઇન ધ ફિલ્મ ઓલ્સો કે इवन द भूत इन रियलिटी ऑल्सो जो भूत प्रेत जो अटके हुए हैं दे बेसिकली नीड सैल्वेशन. હવે મને કંઈક ક્યાંક દુખે છે એટલે હું તમારી જોડે કંઈક કહું કે આવું. ઇફ આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ વાય વિલ ધ અધર પર્સન ઓર ધ ભૂત વિલ બી દેર. સો वो भी एक अधूरी इच्छाओं एंड अगर थोड़ा फिलोसफिकल सोचे ना उसमें तो वो जो अपना अपन को सिखाते हैं ना अपने धर्म में कि मोह नहीं रखने का ज़्यादा, दैट इज ऑल्सो समवेयर थोड़ा सा स्टिच है उसमें कि अगर आप जितना अटैच हो ना उतना आपके लिए दुनिया से निकलना मुश्किल होता है. आप जितना डिटैच हो आप उतना इजीली यू कैन ગો વિથ फ्लो. यस, તો એમાં લવ સ્ટોરી પણ છે એવું કંઈ? लव स्टोरी છે एकदम बट बहुत सटल. द मेन स्टोरी इज ऑफ द होल विलेज कि why are they stuck and how will they get salvation. બીજા કોણ હતા કોઈ એક્ટર તમારી સાથે જેમણે કામ કર્યું? भरत चावड़ा है, सौरभ राज्यगुरु है, प्रेम गढ़वी है. प्रेम गढ़वी इज लाइक नो नेम ऑफ गुजराती थिएटर एंड ही इज अ वेरी गुड राइटर. બહુ સારા એક્ટર છે. હા, રાગી જાની છે, ચેતન દહિયા છે, હર્ષિદા ઇઝ દેર. ચેતન દહિયા પણ બહુ સારા એક્ટર છે. હા, બહુ સારા એક્ટર છે. એમનું મેં મૂવી જોયું હતું, મને બહુ ગમ્યું હતું. નર્મદા વાળું કયું? રેવા. હા, રેવામાં બહુ સારું કામ કર્યું. પ્રશાંતભાઈની પણ બહુ સારી એક્ટિંગ હતી. પ્રશાંત બારોટ. હા, રેવામાં ને. હા, રેવામાં ચેતનભાઈની એક્ટિંગ પણ બહુ સારી. હા, એ પણ બહુ ગજબનું મૂવી હતું. અચ્છા. અમારી ફિલ્મમાં એક વસ્તુ છે કે બધી જે કાસ્ટિંગ હતી ને લાઈક આઈ રિયલી લવડ એવરીબડીઝ પરફોર્મન્સ. નોટ બિકોઝ ઇટ ઇઝ માય ફિલ્મ બટ જેન્યુઅનલી એવરીબડી લાઈક પરફોર્મડ એઝ एक्टर. અને પછી સ્ક્રીન ઉપર જોઈને એમને લાગે कि यार क्या काम किया. तो एंड आई लाइक दैट. मतलब मेरे को ऐसा किसी दूसरे एक्टर का अच्छा काम होता है तो मैं बहुत मतलब मुझे खुश हो जाती हूँ. आई विल गो एंड टेल देम ऑल्सो कि यार सर क्या सीन किया आपने. So I like that and I think everybody did very beautiful job. બેન્કરથી લઈને એક્ટ્રેસ સુધીની સફર હે. હું ઇન્ટ્રોમાં એવું બોલવાનો હતો, મેં જર્નલિઝમનું બોલ્યું કારણ કે તમે પાછળથી કીધું. हाँ, તો ફેમિલીને તમે મળવા મતલબ અવારનવાર જતા હશો રાજસ્થાન? हाँ, वो आते हैं, मैं जाती हूँ एंड અમદાવાદથી શું 5-6 કલાક લાગે મારા ઘર જતા એટલે અહીંયા આટો મારું તો આમ એક ડ્રાઈવ લાંબો ઘરે. જ કેમ ના મારો એમ. હા, તો જઈ આવું એમ. અત્યારે પણ મંડારે જ રહે છે ફેમિલી? હા, ઓકે. મધર ફાધર શું કરે છે? મધર ફાધર રિટાયરમેન્ટ લાઈફ ચીલ કરે છે, એન્જોય કરે છે, ભગવાનનું નામ લે છે, મસ્ત. કાજલને શું ગમે છે? અથવા તો એવું પૂછું કે કોણ છે કાજલ? ટ્રાવેલર છે કાજલ. આઈ લવ ટુ ટ્રાવેલ. નાટકના લીધે પણ, ગુજરાતી નાટકના લીધે પણ હું આખું ગુજરાત આમ ફરી છું. આઈ થિંક આઈ હેવ ટ્રાવેલ્ડ અ લોટ બિકોઝ ઓફ માય વર્ક. અને એ એક વસ્તુ મને બહુ ગમે, ટુ ટ્રાવેલ, ટુ મીટ ન્યૂ પીપલ. અને હું જ્યાં જઉં ફરવા ત્યાંનું એમ લોકલ ટ્રાય કરું, જમવાનું કે રહેવાનું ને લોકોને મળવાનું, કલ્ચરનું સમજવાનું, ટુ નો ધેર સ્ટોરી. સો આઈ થિંક કાજલ ટ્રાવેલર છે. એ સિવાય મ્યુઝિક એડિક્ટ છે. 24/7 મ્યુઝિક જોઈએ. આમ અત્યારે હું ચાલતી હોઉં ને કંઈક મ્યુઝિક વાગી જાય તો આઈ કેનોટ કંટ્રોલ માય સેલ્ફ. આઈ લવ ડાન્સિંગ. જે છે મારા મોઢા ઉપર દેખાઈ જાય. સો પોતાને મોટિવેટ કેવી રીતે રાખો છો? પોતાને મોટિવેટ સારા ફ્રેન્ડ્સ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફ્રેન્ડ્સ અને દૂસરા આ આઈ થિંક સમયની અંદર તો ફ્રેન્ડ્સ ક્યાંથી શોધવા યાર આવા બધા? એક બે બટ શોધવા તો પણ ટફ તો છે ને? ટફ છે કારણ કે એમની પણ પોતાની લાઈફ ચાલે છે. અડલ્ટ ફ્રેન્ડશિપ અત્યારે કેવી છે એન્ડ આઈ થિંક ઇટ્સ પ્રેક્ટિકલ કે તમે જો ફોર એક્ઝામ્પલ યુ એન્ડ આઈ આર ફ્રેન્ડ્સ અને મારી લાઈફમાં કંઈક ચાલી રહ્યું છે, તમારી લાઈફમાં કંઈક ચાલી રહ્યું છે અને वी ऑल आर ट्राइंग आवर बेस्ट कि भाई कमाना भी है, घर भी संभालना है, फैमिली को भी देखना है एंड मतलब सबको बड़ा ही चाहिए ना. लाइक इवन इफ એક ફ્રેન્ડ પણ એવો હોવો જોઈએ જેને આપણા વિશે બધું જ જાણતા હોય. करेक्ट. तो एक आई थिंक सेल्फ में भी वो थोड़ा अंडरस्टैंडिंग आ जाना चाहिए कि यार हम बड़े हो गए, हम अभी बच्चे नहीं हैं.
तो मुझे समझ में आता है कि मेरी बेस्ट फ्रेंड है, स्पेशली फॉर विमेन, मेरी बेस्ट फ्रेंड है, शी गॉट मैरिड, शी हैज़ अ बेबी, तो ज़रूरी नहीं है कि वो हर टाइम मेरे लिए अवेलेबल होगी. बट आई नो एट द एंड ऑफ द डे मैं उसको ऐसा कुछ इमरजेंसी फ़ोन करूँगी तो शी इज़ देयर, ये મને ખબર છે. બટ अडल्ट फ्रेंडशिप्स में थोड़ा सा समझना चाहिए हमको भी कि सब अपना अपना संभाल रहे हैं, उसमें अगर थोड़ा सा टाइम फ्रेंड्स से मिल जाए तो भी बहुत बड़ी बात है. અમે પણ રાખીએ છીએ એવા દોસ્તો. સરસ. અરે કોઈ ઇન્સિડન્ટ એવો થયો કે હાજર નથી, મારા એક મિત્ર છે દીપકભાઈ, મતલબ તમે જેમ કીધું એમ કે એક તો મિત્ર એવો હોવો જ જોઈએ હા કરેક્ટ, કે જે તમારું સારું નરસું બધું જ જાણતો બધું હોય જાણતો હોય. બરાબર છે અને બધું જ મિત્રના હાથમાં છે આમ જોવા જઈએ તો. हाँ, एक जरा तुमने कहते नहीं कुछ नहीं होता यार चल, एंड दैट पॉजिटिव एनकरेजमेंट एंड टच वुड मैंने आई हैव लिव्ड अलोन इन बॉम्बे एंड आई हैव गॉड हैज ब्लेस्ड मी विद गुड पीपल अराउंड मी. तो 10 में से 5 अच्छे ही मिले, 5-6 तो वो उतना काफ़ी होता એ પણ એટલું જ મહત્વનું છે કે તમે કેવા એટમોસ્ફિયરમાં રહો છો ને તમારી સરાઉન્ડિંગ કેવા લોકો છે. है. बिल्कुल. અને જો એકાદો ખરાબ મિત્ર મળી જાય, બાળપણથી મિત્રતા બાંધી અને હૃદયની બધી વાત લે જાણી, પછી જો એ દોસ્ત દુશ્મન બને તો ભયંકર છે. भयंकर છે બાબા, ભયંકર છે. રીડિંગ ગમે છે તમને? हाँ, શું રીડિંગ કરવું અમે? नॉवेल्स, फिक्शन. कि मैं ड्रीम लैंड में ही रहती हूँ. कि एस्केपिज्म गुड. मैं फिक्शन पढ़ना अच्छा लगता है मुझे. आई लाइक रीडिंग फिक्शन. શૂટિંગમાં તો બહુ જ મેં જેટલું સાંભળ્યું છે એ પ્રમાણે કે બહુ જ હાર્ડ વર્કિંગ, બહુ જ ટાઈટ हाँ, શિડ્યુલ, कारण કે જો અત્યારે ઘણી વાર તો રાત્રે શૂટ હોય, દિવસે પણ શૂટ હોય. yes, 18 hours I have shot continuously. 18 hours. 18 hours. And there are times जब कि मतलब 2 घंटे सो के ही हम वापस सेट पे गए हैं, क्योंकि हमको भी पता है कि मीडियम बजट फिल्म है, स्मॉल बजट फिल्म है, नहीं है उतना. પ્રોડ્યુસરનું પણ એક બજેટ હોય એટલે. हाँ करेक्ट. અને ऑनेस्टली इफ़ आई लुक एट इट, रिकवरी और ये सब बहुत अलग बात है, लेकिन बहुत बेसिक बिजनेस आइडिया है कि आप 10 रुपए की चीज़ अगर 10 रुपए में बना के 20 रुपए में बेचोगे तो ही आप बिजनेस करोगे उस चीज़ का. अगर 10 रुपए की चीज़ है उसको बनाने में 20 लगाओगे तो आप इट्स अ लॉस. સો યા હાર્ડ વર્કિંગ તો હે, બટ એની જ મજા છે. આઈ ટેલ યુ, કચ્છમાં અમે જ્યારે શૂટ કર્યું ને, ડિસેમ્બર હતું ત્યારે 5 ડિગ્રીઝ ઠંડી, રાત્રે કડિયાદ રોડ ને એ બધી લોકેશન ઉપર શૂટ કરીને પહાડો પર -4, અને આમ ટેક ચાલુ છે ને આઈ એમ શિવરિંગ. બટ કેવું હોય કચ્છમાં તો પછી આમ પણ રણના કારણે ઠંડી બહુ હા, પડે છે. ઠંડી બહુ છે. પણ ત્યાંના લેડીઝ એમ બહુ આમ લવિંગ પીપલ, ત્યાંનું કલ્ચર જોયું? બહુ લવિંગ પીપલ, લાઈક ધ મોસ્ટ લવિંગ પીપલ आई हैव मेट इज इन कच्छ. हम ત્યાં લોકો આમ લેડીઝ એમ જैसे ही कट होता है ना, अरे ये लड़की मर जाएगी, अरे ये लड़की मर जाएगी, એમ હાથ કચ્છી બોલી સાંભળી હશે તમે? સાંભળી છે પણ મને કંઈક બોલતા નહીં આવડે કચ્છીમાં. કચ્છી બોલી બહુ મીઠી હોય, હા, બહુ જ મીઠી બોલી હોય અને કચ્છી. બહુ પ્રેમાળ લોકો છે યાર. Yes. બસ એમ કચ્છના લોકો નાની બહુ નાની પ્રેમાળ. વસ્તુનો તમારો ખ્યાલ એટલું રાખે ને. હું એકદમ અજાણી વ્યક્તિ છું એમના માટે, બટ મને એટલો પ્રેમ મળ્યો છે ને કચ્છથી કે इट इज़, मैं हर जगह मैंने जाके यही शेयर किया है, क्योंकि मेरे लिए वो जेन्युइन फीलिंग है. आई फेल्ट सो मच लव इन कच्छ. मैंने ऐसा कहीं एक्सपीरियंस नहीं किया, टू बी वेरी ऑनेस्ट, कि एकदम रैंडम स्ट्रेंजर आपको इतना प्यार से खाना खिला रहे हैं, आपका ध्यान रख रहे हैं, वो मैंने कच्छ में एक्सपीरियंस किया है. तो આગળના 5-10 વર્ષમાં કાજલ પોતાને ક્યાં જુએ છે? આગળના 5-10 વર્ષ આટલું તો મેં વિચાર્યું નથી. ઓકે, आई विल बी वेरी ऑनेस्ट. हो गए हम પલ કા ભરોસા નહીં તો કલ કા ક્યા ભરોસા. કોઈ ભરોસા નહીં, સ્પેશિયલી પણ આફ્ટર કંઈક માઇન્ડમાં હશે ને કે મને આ કરવું છે, એમ એવું ડ્રીમ છે કે અહીંયા જવું છે એમ? आई वॉन्ट टू कंटिन्यू इन माई फिल्म मेकिंग एंड आर्ट वाला डिपार्टमेंट में ही. दिस आई एम वेरी क्लियर. મેં ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી છે. आई हैव डन सिंगिंग, आई हैव डन डांसिंग, आई हैव डन थिएटर, आई हैव डन फिल्म्स, बट एवरीथिंग इज अंडर दिस सेक्शन ओनली. तो जो करना है इसी में करना है, अच्छा करना है, बेटर करना है. तो जो है यही है और यहीं पे रहेंगे. કોઈ મૂવીનો એવો કોઈ ડાયલોગ કે કોઈ એવી લાઈન જે છે તમને બહુ ગમતી હોય, તમારી કોઈ ફેવરિટ હોય એમ? એક आई थिंक विन डीઝલનો જ ડાયલોગ છે, પીપલ આર બાય ફાર ગુડ પીપલ. કે મોટા લોકો, મતલબ મોટા ભાગે લોકો સારા જ હોય છે. આપણે સારા રહીએ ને
તો મોટા ભાગે લોકો સારા જ મળે આપ ભલા તો જગ ભલા. આપ ભલા તો જગ ભલા. તો आई ट्रूली बिलीव इन दिस एंड वो फिलॉसफी लेके चलो, आप बिलीव करके चलो एंड ट्राई टू डू गुड एंड बी गुड एंड वो ऊपर वाला संभाल लेता है बाकी जर्नी आपकी. યસ. યા મારવાડી લેંગ્વેજ પણ આવડતી જ હશે તમને? આવે ને ભાઈ, કેમ નહીં આવતી? આવે. આવે ને ભાઈ. કંઈક બોલો મારવાડીમાં. જતા જતા મારવાડીમાં હું ઈચ્છું છું કે તમે કંઈક બોલતા જાઓ. મારવાડી સોરી હે, પાલનપુરનો સોરો હે, યુટ્યુબ ભાળજો, ઇન્ટરવ્યૂ ભાળજો અને મારી મૂવીમાં ભાળજો. ઠાપડ્યો. થેન્ક્સ અ લોટ કાજલ. મને બહુ મજા આવી તમારી સાથે સંવાદ કરવાની અને મારવાડી સાંભળીને બહુ મજા આવી મને.